નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં. હું ધવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે સમજ મેળવીશું આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતી પ્રક્રિયા સંદર્ભે. ચાલુ વર્ષ 2025 ની અંદર આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયા એ ઓગસ્ટ માસમાં શરૂ થવા જઈ રહી છે. આ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયા દરમિયાન આપણે સમજીશું એ લાયકાત શું હોય છે, આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોનો પગાર શું હોય છે, વય મર્યાદા શું છે, શૈક્ષણિક લાયકાત શું છે, અરજી કરતા સમયે આપણે કયા દસ્તાવેજો છે એ હાથ વગર રાખવા પડશે, સાથે ઓનલાઈન અરજી છે એ ક્યાં કરવાની રહેશે, તે સંદર્ભેની તમામ વાત આજના વિડીયોમાં કરીશું. તે પહેલા તમે મારી વાત સાંભળી રહ્યા છો અને મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો અવશ્ય કરી લેશો. ઓકે, આપણે સમજીએ આંગણવાડી કાર્યકર તેડાગર ભરતી સંદર્ભે. આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વર્ષ 2020 થી આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયા છે એ ઓનલાઈન કરવામાં આવી છે. ચાલુ વર્ષ 2025 ની આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતી પ્રક્રિયા છે 8 ઓગસ્ટ 2025 થી શરૂ થવા જઈ રહી છે. હાલ જિલ્લાની તમામ જિલ્લાઓ છે તેમાં ખાલી પડેલી આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયા છે, તેની જગ્યા છે, તેનું એકત્રીકરણની પ્રક્રિયા છે એ પૂરી કરવામાં આવી છે. સાથે EHRMS પોર્ટલ છે એના ઉપર શહેર હોય તો વોર્ડ મુજબ, ગામ હોય તો ગામ મુજબ છે એનું મેપિંગ છે એ પ્રક્રિયા છે હાલ પૂરી થઈ રહી છે. 31/7/2000 સુધીમાં આ તમામ પ્રક્રિયાઓ છે એ પૂર્ણ થઈ ગઈ છે. તો હવે આ આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતી પ્રક્રિયા છે એનું સમયપત્રક છે એ પણ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ આપણે સમજીએ તો ઓનલાઈન અરજી કરવાની શરૂઆત છે એ તારીખ 8/8/2025 થી તારીખ 30/8/2025 દિવસ એમ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છે એ 23 દિવસની અંદર આ ભરતી પ્રક્રિયા છે એમાં ઓનલાઈન અરજી કરી શકે છે. તારીખ છે 8/8/2025 થી 23/8/2025. એ પછી સીડીપીઓ દ્વારા છે એ ઓનલાઈન છે એનું સ્ક્રુટિનીકરણ, અહીં સ્ક્રુટિનીકરણ એટલે એની ચકાસણી, તમે જે ફોર્મ ભરો છો એ ફોર્મની જે તમામ ચકાસણી છે એની પ્રક્રિયા તારીખ 31/8/2025 થી 9/9/2025 એમ કુલ 10 દિવસની અંદર આ તમે જે ફોર્મ ભર્યું છે એની ચકાસણીની પદ્ધતિ છે એ પ્રક્રિયા છે એ પૂરી કરવામાં આવશે. એ પછી છે માન્ય પ્રોગ્રામ ઓફિસર દ્વારા મેરિટની ખરાઈની પ્રક્રિયા એ તારીખ 10/9/2025 થી 19/9/2025 એમ 10 દિવસની અંદર મેરિટ ખરાઈની પ્રક્રિયા છે એ પણ પૂરી કરવામાં આવશે. આ ઉપરાંત ઓનલાઈન અપીલ, તમે જે અપીલ નોંધણી કરી છે, અરજી કરી છે, એમાં કંઈક ભૂલ છે, એમાં કોઈ સમસ્યા છે, એ ચકાસણીમાં કંઈ સમસ્યા છે તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તેનો સમયગાળો છે એ 20/9/2025 થી 29/9/2025 સુધીમાં, એટલે કે કુલ 10 દિવસમાં તમે એ ઓનલાઈન અરજી કર્યો છો એની અપીલ છે એ તમે કરી શકો છો. અપીલ નિકાલની પ્રક્રિયા છે એ તારીખ 30/9/2025 થી 9/10/2025 દરમિયાન છે એ કરવામાં આવશે. એટલે કુલ 10 દિવસના સમયગાળામાં તમે જે અરજી કરી છે એ અરજી છે એની ઉપર તપાસ કરવામાં આવશે અને અરજી છે એ નિકાલની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત પ્રમાણપત્ર ચકાસણીની પ્રક્રિયા, હવે જે કાર્યકર અને તેડાગર બહેનો છે એ લાગી ગયા છે એ લોકોનું પ્રમાણપત્ર છે એ ચકાસણી થશે. એ તારીખ 10/10/2025 થી 19/10/2025 છે એમ કુલ 10 દિવસની અંદર આ પ્રમાણપત્ર ચકાસણીની પ્રક્રિયા છે એ પૂરી થશે. અને છેલ્લે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છે જે આ ભરતીની અંદર પાસ થયા છે અને એ જોબમાં લાગ્યા છે તો એમને હાજર કરવાનો સમયગાળો એ 20/10/2025 થી 18/11/2025 સુધીમાં, એટલે કે કુલ 30 દિવસની અંદર છે એ આ હાજર છે એ કરવામાં આવશે. તો અહીંયા આપણે જોયું છે કે ભાઈ આ આંગણવાડી ભરતી પ્રક્રિયાનો સમયગાળો છે એ 8/8/2025 થી શરૂ થશે અને છેલ્લે 18/11/2025 સુધીની અંદર છે એ આંગણવાડી પ્રક્રિયા છે, ભરતી પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવશે. અહીંયા આપણે એ પણ સમજવું ઘટે કે આ ભરતી પ્રક્રિયા દરમિયાન છે એ આંગણવાડી કાર્યકર અને તેડાગરની લાયકાત છે, શૈક્ષણિક લાયકાત છે એ શું હશે. તો જે બહેનો છે એને આંગણવાડી કાર્યક્રમમાં ફોર્મ ભરવાનું હોય
તો એને ઓછામાં ઓછું 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. તેડાગર બહેનો હશે તો તેમને ઓછામાં ઓછું ધોરણ 10 છે એ પાસ કરેલું હોવું જોઈએ, તો જ એ આ ભરતી પ્રક્રિયાની અંદર છે એ ફોર્મ ભરી શકે છે. આ ઉપરાંત વય મર્યાદા કે તમે અરજી કરો છો એ સમયગાળા દરમિયાન 18 થી 33 વર્ષની ઉંમર છે એ અરજદારની હોવી જોઈએ. આ ઉપરાંત પગાર ધોરણ તો જે આંગણવાડી કાર્યકર બેન છે તરીકે એ નોકરી મેળવે છે તો એનો પગાર છે એ માસિક 10,000 રૂપિયા પગાર મળવા પાત્ર છે. તેડાગર તરીકે જો તમે નિમણૂક પામો છો તો તેનો પગાર છે 5,000 રૂપિયા. તો આ એનો પગાર ધોરણની વાત થઈ. હવે અહીંયા ખાસ અગત્યનું એ સમજીએ કે જ્યારે તમે ઓનલાઈન અરજી છે એ કરો છો એ માટે જરૂરી દસ્તાવેજો છે તમારે હાથ વગા રાખવા પડશે. તમે ઓનલાઈન અરજી છે એ કરો છો એવા સમયે તમારે લિવિંગ સર્ટિફિકેટ LC છે એ હાથ વગું રાખવું પડશે. એની કોપી છે એ આપણી પાસે હોવી જોઈએ. જાતિના પુરાવાનો દર્શાવતું પ્રમાણપત્ર છે એ પણ કમ્પ્લીટ હોવું જોઈએ. ધોરણ 10 પાસની અસલ માર્કશીટ હોવી જોઈએ. ધોરણ 12 પાસ છે તેની અસલ માર્કશીટ હોવી જોઈએ. સ્નાતક કોલેજ કરી હશે, અનુસ્નાતક છે MA કર્યું હશે, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હશે તો એ તમામ સેમિસ્ટર છે એની અસલ માર્કશીટ છે એ આપણી પાસે હાથ વગી હોવી જોઈએ. દરેક પ્રયત્નની માર્કશીટ છે એ પણ આપણે અપલોડ કરવાની છે તો એ પણ કમ્પ્લીટ આપણી પાસે હોવું જોઈએ. મામલતદાર શ્રી દ્વારા આપવામાં આવતો સ્થાનિક રહેઠાણનો પ્રમાણપત્ર છે એ પણ હોવું ખૂબ જરૂરી છે. સાથે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કે જેને આપણે સ્વ ઘોષણા પત્રક તરીકે ઓળખીએ છીએ એ ફોર્મ પણ તમારે આ ભરતી પ્રક્રિયા દરમિયાન ઓનલાઈન અપલોડ કરવાનું હોય છે. આ ઉપરાંત વિધવા અંગેનું પ્રમાણપત્ર જે બહેનો છે એને લાગુ પડતું હોય તો એનું પ્રમાણપત્ર છે એને અપલોડ છે એ કરવાનું હશે. તો આ પ્રમાણપત્ર પણ હાથ વગું હોવું જોઈએ. અને છેલ્લે આંગણવાડી તેડાગર બહેન છે એ અનુભવ ધરાવે છે તે કાર્યકરમાં ફોર્મ ભરે છે તો તેડાગર તરીકેનું અનુભવનું પ્રમાણપત્ર છે એ પણ હોવું જોઈએ. તો આ પ્રકારની આપણી પાસે છે જરૂરી દસ્તાવેજો છે એ હાથ વગા હોવા જોઈએ તો જ આપણે એ ભરતી પ્રક્રિયામાં સાતત્યપૂર્ણ છે એ ફોર્મ ભરી શકે છે. આ ઉપરાંત આપ ખાસ અહીંયા નોંધ લેશો, અરજદાર પોતાના વિસ્તારમાં કે ગામમાં અને વોર્ડ છે એની આંગણવાડીની અંદર જગ્યા ખાલી હશે તો તે ત્યાં જ ફોર્મ ભરી શકે છે. ગામ હોય તો ગામની જે નિશ્ચિત જગ્યા છે ત્યાં જ એ ફોર્મ ભરી શકે છે. શહેર હશે તો જે એ વોર્ડ હશે એ વોર્ડની અંદર એ માણસ એ વ્યક્તિ અરજદાર રહેતો હશે તો એ ત્યાં જ ફોર્મ ભરી શકે છે. તો આ રીતે એ સ્થાનિક રહેવાસી છે એ હોવો જોઈએ કારણ કે મામલતદાર સાહેબ છે એનું પ્રમાણપત્ર છે એ પણ રજૂ કરવાનું હોય છે, ઓનલાઈન આપણે અપલોડ કરવાનું હોય છે. આ આપણે સમજ્યા. હવે ઓનલાઈન કરવાનું છે, ઓનલાઈન આપણે અરજી કરવાની છે તો એની વેબસાઇટ છે આપ નોંધી લેશો. એ છે ehrms.gujarat.gov.in. આ વેબસાઇટ છે. ત્યાં જઈ તમે ઓનલાઈન છે એ ફોર્મ છે એ ભરી શકો છો. આ ઓનલાઈન ફોર્મ છે એ તારીખ 8/8/2025 ને રાત્રે 12 વાગ્યાથી શરૂ થવાનું છે. એ પણ તમે નોંધ લઈ લેશો. આશા રાખો છો આ વિડીયો દ્વારા આપ સમજ્યા છો કે આંગણવાડી કાર્યકર તેડાગર ભરતી પ્રક્રિયાની અંદર આપણે શું તકેદારી રાખવી પડશે. હવે પછીના વિડીયોમાં આપણે સમજીશું ઓનલાઈન અરજી છે એ કઈ રીતે થશે. ઓનલાઈન અરજી કરતા સમયે આપણે કયા દસ્તાવેજો છે એ રજૂ કરવાના હોય છે, આપણે અપલોડ કરવાના હોય છે, એ કઈ રીતની આખી પ્રક્રિયા હોય તે સંદર્ભની વાત પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. ત્યાં સુધી મને રજા આપશો અને હા, મારી વાત YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરો તો કરી લેશો. આપણે વર્ષ 2025 ની ભરતી પ્રક્રિયા સંદર્ભેના તમામ માહિતી તમામ વિડીયો દ્વારા સમજ છે મેળવીશું. ત્યાં સુધી રજા આપશો. ફરી મળીએ નવી માહિતી સાથે.